Dear students, I start with lecture 48 of 101 and 102. છોકરાઓ, હું તમને ફરીને એ વાત કહું છું કે તમે વ્યાખ્યાઓ પરફેક્ટ કરો. થિયરમના જેટલા બી સ્ટેટમેન્ટ આપણે કર્યા છે એ તમે લખીને તૈયારી રાખો કે ભાઈ આવું હોય તો આવું છે. ત્રીજી વાત કે અત્યારે હવે આપણે આ જે પણ સમ્સ કરી રહ્યા છે કે ભૂતકાળમાં કર્યા છે એ બધા વિડીયોમાંથી જોઈને કરો તો બી લખીને કરો. તમે લખશો નહીં તો તમને સમજાશે નહીં. હું સતત કહેતો રહેતો હોઉં છું ને એ જ વાત ફરી કહું છું કે લખીને કરો. હવે આ સમ માટે હું શરૂઆત કરું છું, તમે મારી સાથે લખજો. ક્લિયર? Prove that rank of this matrix A equal to 2 4 1 1 2 2 1 2 2 is 2. Answer. Here alpha 2 4 1 plus beta 1 2 2 plus gamma 1 2 2 is null vector. Therefore 2 alpha plus beta plus gamma 0, 4 alpha plus 2 beta plus 2 gamma 0, alpha plus 2 beta 2 gamma equal to 0. Equation 1, 2 and 3. From these two, 4 alpha equal to alpha. Therefore 3 alpha 0. Therefore alpha equal to 0. આમાં કેવી રીતે છે કે બીટા 2 બીટા પ્લસ 2 ગામા ની કિંમત છે -4 આલ્ફા, એટલે આ બંને સરખા છે, સામે 0 છે. That means that 4 alpha equal to alpha. આ કિંમત શાની છે? -2 બીટા 2 ગામા. હવે જો તમે આમાં ઇક્વેશન 1 ઇમ્પ્લાઇઝ અને આપણે કહીશું ઇક્વેશન નંબર 4. Therefore 1 and 4 implies beta plus gamma equal to 0. This implies gamma equal to minus beta. હવે જો તમે આને 0 લઈ લો, આને 1 લો તો આ -1. Not equal to 0 થયા ને? Not equal to 0 થયા એનો મતલબ છે 2 4 1 1 2 2 1 2 2 is linearly dependent. એમાંથી એક વેક્ટર ઓછો કરવો પડશે, કારણ કે બધા 0 જોઈએ ને. જો આ તમને ખ્યાલ આવે કે આ 0, આ બંને તો સરખા જ વેક્ટર છે 1 2 2 1 2 2. તો આને 0 બનાવવું હોય તો આ 1 લો તો -1 લો તો ચાલે, આને -1 લો તો આ 1 લો તો ચાલે, 2 લો તો ગામાની વેલ્યુ -2.
બીટાની વેલ્યુ 2 લેશો તો ગામાની વેલ્યુ -2, બીટાની વેલ્યુ 3 લેશો તો ગામાની વેલ્યુ -3. તો એ તો બહુ સીધું છે. એટલે આપણે આમાંથી ત્રીજો વેક્ટર કાઢી નાખીએ છે. therefore alpha into 2 4 1 plus beta into 1 2 2 is 0 0 0. ત્રણ વેક્ટર લીધા, linearly dependent થયા. રો રેન્ક ની ડેફિનેશન શું છે? ટોટલ નંબર ઓફ મેક્સિમમ ઓફ linearly independent vectors of the row. બરાબર છે? એટલે હવે બે લીધા. टू अल्फा प्लस बीटा 0, 4 अल्फा प्लस 2 बीटा 0, अल्फा प्लस 2 बीटा 0. આ બંને તો એક જ ઇક્વેશન છે. 4 means 5 6 and 7. फोर अल्फा इज अल्फा, अल्फा 0. જો આ બંનેમાંથી તમે 2 બીટા ની કિંમત થશે -4 અલ્ફા, આમાંથી થશે 2 બીટા ની કિંમત -અલ્ફા, એટલે કે 4 અલ્ફા ઇઝ અલ્ફા. અહીંયા તમે લખો તો આની કિંમત છે -2 બીટા. ધીસ ઇઝ -2 બીટા. -2 બીટા ની કિંમત 4 અલ્ફા, -2 બીટા ની કિંમત અલ્ફા. હવે અલ્ફા 0 થયા કારણ કે 3 અલ્ફા 0, therefore અલ્ફા 0, અને અલ્ફા ની કિંમત 0 મૂકો તો બીટા 0, and therefore rank of A is 2. એટલે અહીંયા હાફ આન્સર પતી ગયો. આપણે હજી એની રેન્ક રો રેડિયસ એચેલન ફોર્મ જોવાનું બાકી. So, row reduced echelon form. 2 4 1 1 2 2 1 2 2. તો પહેલા તો તમારે શું કરવું પડે? 1 0 0. પહેલા 1 લાવો, પછી 0 0, પછી 1 0 0 અને પછી 1 0 0. આ ટ્રાય કરવાનું. જેટલા મેક્સિમમ આવી જાય, પહેલામાં આવી ગયું તો એની રેન્ક 1, બીજું પણ આવી શક્યું તો રેન્ક 2, ત્રીજું પણ આવી શક્યું તો રેન્ક 3. 3 થી તો વધવાની છે નહીં. કારણ કે આ 3/3 છે. બંનેમાં જે મિનિમમ હોય એનાથી વધારે તો રેન્ક આવે નહીં. આની રેન્ક મેક્સિમમ 3 આવી શકે. તો આપણે શું કરીએ છીએ? પહેલા આને અહીંયા 1 લાવવા છે તો આને 1/2 થી મલ્ટીપ્લાય કરો. 1 1/2 1/2 4 1 2 2 2 2. ત્યારબાદ 1 1/2 1/2. આ બંને જગ્યાએ 0 લાવવા છે. શું કરવાનું? પહેલી રો ને -4 થી મલ્ટીપ્લાય કરી બીજીમાં ઉમેરો. So we have -4 0 0 -3
પહેલી રો ને -1 વડે મલ્ટીપ્લાય કરી ત્રીજીમાં ઉમેરો, પછી આ બંનેની બાદબાકી છે. 0 3/2 3/2. હવે જુઓ, આ આવી શકે એવા નથી, અહીંયા 0 છે તો અહીંયા 1 લાવો. ત્રીજા કોલ આના માટે શરૂઆત કરો, અહીંયા 1 લાવો તો શું કરવું પડે? મલ્ટીપ્લાય થર્ડ રો by 2/3. So this is equal to 0 1 1 0 0 0 1 1/2 1/2. હવે એક જ શક્યતા રહી છે 0 into 2/3 0 3/2 into 2/3 1 2/3 into 2 3/2 into 2/3 1. હવે અહીંયા 0 જોઈશે 0 1 1 0 0 0 જે આવતું હોય આપણે આ જગ્યાએ 0 જોઈએ છે, અહીંયા તો 0 છે જ, તો શું કરવું પડે? મલ્ટીપ્લાય થર્ડ રો by -1/2 add into first one. તો શું થાય? 0 into 1 1/2 નેગેટિવ સાઇન, પણ 0 ને ગુણશો તો 0 જ રહેશે, 1 ના 1 1/2 with negative sign plus 1/2 0 1/2 with negative sign plus 1/2 0. હવે બે આવી શક્યા 1 અને 2 and therefore rank of A is equal to 2. It's done. આ 1 2 અને 3 3 આવે તો રેન્ક 3, 3 માંથી 2 આવી શકે તો રેન્ક 2, 1 આવી શકે તો રેન્ક 1. We have one more sum on the board. Find the rank of the matrix A equal to 1 3 1 3 9 3 4 12 4 5 3 1. It's a 3 rows 4 column. એટલે 3 થી વધવાની નથી. હવે થોડું ધ્યાનથી જુઓ તો આમાં ઘણું બધું ખ્યાલ આવી જાય એવું છે. So check it.
જુઓ, find the rank of the matrix 131 391 412 531. તમે જો ધ્યાનથી જુઓ તો આને 3 થી ગુણો તો બીજી કોલમ આવે છે, આને 4 થી ગુણો તો ત્રીજી કોલમ આવે છે. 3 3 3 9, 1 into 3 3, 1 4 4, 3 into 4 12, 1 into 4 4. તો આપણે આ જે કરવાનું છે રેન્કનું કેલ્ક્યુલેશન એ પહેલા 131 અને 531 માટે જ કરવાનું છે. આન્સર, કારણ કે આ તો ડિપેન્ડન્ટ જ છે એકબીજા પર. આનાથી આ મળે છે, આનાથી આ પણ મળે છે. આન્સર alpha into 131 plus beta into 531 is 0 0 0. 3 rows 4 column. હું બોલી ગયો પણ મેં ફરી લખ્યું કે આની 3 થી રેન્ક 3 થી વધવાની નથી. Therefore alpha plus 5 beta 0, 3 alpha 3 beta 0, alpha plus beta 0, 1 2 3. So it is very easy from this. Alpha equal to minus beta, or beta equal to minus alpha. So this is equation number 4. Now we put it in the equation 1. Therefore 1 and 4 implies minus beta plus 5 beta is 0, 4 beta 0 implies beta 0 implies alpha 0, and therefore rank of A is 2. Not the half the answer is this, yet we have to do further for row reduced echelon form. જોઈ લો બરાબર. Row reduced echelon form 131 393 412 4 531. તમે આમાં ખબર છે કે આપણે શું કરવાના છે. we are going to find 1 0 0. પહેલા 1 લઈશું, પછી 0 0. પહેલા 1 એ તો છે જ, પછી આ બે 0 0, પછી આ 1 આ બે 0, પછી આ 1 આ બે 0 0. જેટલું મેક્સિમમ આવી જાય એ મુજબ એની રેન્ક થાય. I stop this lecture here. I leave it to you. આ તમારા માટે છોડું છું. જો તમે નેક્સ્ટ ટાઈમ કરી શકો નેક્સ્ટ લેક્ચર પહેલા તો કરી દેજો, નહીં તો પછી હું તો અહીંયા કરી દઈશ. ઠીક છે? થેન્ક યુ વેરી મચ. સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.